નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જે કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગની અગત્યની યોજના છે કે જે યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના। આ યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે ચર્ચા કરી લેશું આ જે માનવ કલ્યાણ યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે, મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, રાજ્યમાં રહેતા જે ગરીબ અને મધ્યમ વર્ગના જે વ્યક્તિઓ છે કે જે વ્યક્તિ પોતાનો વ્યવસાય શરૂ કરી અને પોતે પગભર થઈ શકે, પોતે રોજગાર મેળવી શકે તે હેતુ માટે ગુજરાત સરકારનું જે કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ આવેલું છે તેના દ્વારા માનવ કલ્યાણ યોજનાને અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ આપવામાં આવે છે। વાત કરી લઈએ કે યોજના અંતર્ગત કયા કયા પ્રકારના વ્યવસાયો માટે સાધનોની ટૂલકીટ મળવાપાત્ર થશે। તો કે આ યોજના અંતર્ગત અલગ અલગ 10 પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ આપવામાં આવે છે। આ જે 10 વ્યવસાયો છે તે કયા કયા રહેશે? તો કે દૂધ દહીં વેચનાર છે, ભરતકામ છે, બ્યુટી પાર્લર છે, પાપડ બનાવટ છે, વાહન સર્વિસિંગ અને રિપેરિંગ છે, પ્લમ્બર છે, સેન્ટિંગ કામ છે, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ અને રિપેરિંગ છે, અથાણા બનાવટ છે અને પંચર કીટ છે। તો આવા અલગ અલગ 10 પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે જે સાધનોની જરૂરિયાત પડતી હોય છે તો માનવ કલ્યાણ યોજના અંતર્ગત તે સાધનોની ટૂલકીટ આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના અરજદારો મેળવી શકે છે। પછી તે એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ કોઈ પણ વર્ગના વ્યક્તિ હોય તે આ યોજનાનો લાભ મેળવી શકશે। પરંતુ અહીં આજીવનમાં કુટુંબમાંથી કોઈ પણ એક જ વ્યક્તિને યોજનાનો લાભ આપવામાં આવે છે। જો કુટુંબના કોઈ પણ સભ્યએ અગાઉ ક્યારેય આ યોજનાનો લાભ મેળવી લીધેલ હશે તો બીજા જે સભ્ય છે તેને ક્યારેય આ યોજનાનો લાભ મળવા પાત્ર થતું નથી। યોજનાનો લાભ મેળવવા માટે અરજદારના જે કુટુંબ છે તેમની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। અરજદારના કુટુંબની જે વાર્ષિક આવક છે તે ₹6 લાખ સુધીની જોવી જોઈએ। જો ₹6 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો પણ આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। ત્યાર પછી અરજદારની ઉંમર પણ નક્કી કરવામાં આવેલી છે, વય મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદાર જ્યારે અરજી ફોર્મ ભરે છે તે તારીખને ધ્યાનમાં રાખી અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 60 વર્ષની હોવી જોઈએ। જો અરજદારની ઉંમર 18 વર્ષ કરતા ઓછી હશે અથવા તો 60 વર્ષ કરતા વધી જતી હશે તો પણ આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થતો નથી। વાત કરી લઈએ કે સાધનોની ટૂલકીટ છે તે અરજદારોએ કેવી રીતે મેળવવાની રહેશે। તો કે અરજદાર જ્યારે અરજી ફોર્મ ભરશે એટલે તે અરજી ફોર્મ ભર્યા પછી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતેથી તે ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને ત્યાર પછી જે મંજૂર થયેલ અરજીઓ છે તેમનો એક ઓનલાઈન ડ્રો કરવામાં આવશે। હવે જે અરજદારોના નામ ડ્રોમાં જાહેર થશે એટલે તેઓને એક ઈ વાઉચર એટલે કે QR કોડ આપવામાં આવશે। અરજદારોએ તે વાઉચર લઈ અને જે માન્ય ડીલર છે, સરકાર માન્ય ડીલર છે તેમની પાસે જવાનું રહેશે અને ત્યાંથી સાધનોની ટૂલકીટ છે તે અરજદારોએ મેળવી લેવાની રહેશે। વાત કરી લઈએ અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઈ કુટીરનું પોર્ટલ છે એટલે કે ekutir.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અરજદારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, વર્ષ 2025-26 માટે ટૂંક સમયમાં જ અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવશે। 31 માર્ચ પછી એટલે કે એપ્રિલ મહિનામાં અરજી ફોર્મ શરૂ થશે તેવી સંભાવના રહેલી છે। વાત કરી લઈએ ડોક્યુમેન્ટ વિશે કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ફોર્મ ભરતી વખતે। તો કે અરજદારનું આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, ઈ શ્રમ કાર્ડ છે, ત્યાર પછી ઉંમરના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જેમ કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે અથવા તો જન્મ તારીખના દાખલાની નકલ છે। તેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ ઉંમરના પુરાવા તરીકે રજૂ કરવાનું રહેશે। વાર્ષિક આવક દર્શાવતો આવકનો દાખલો આપવાનો રહેશે। જો અનામત વર્ગમાં આવતા હોય તો અહીં જે જાતિનો દાખલો છે એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ છે તેમની કોપી પણ આપવાની રહેશે અને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલે કે સ્વ ઘોષણા પ્રમાણપત્ર આપવાનું રહેશે। તો અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો એ રીતે મિત્રો, કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગની અગત્યની યોજના કહી શકાય માનવ કલ્યાણ યોજના કે જે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।